રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરતા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમ શહેરના વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે ગુનો નોંધાયો છે। નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠિયા સામે પણ ગુનો નોંધાયો છે। યુવાનોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી હવે અનેક લાખો રૂપિયા પડાવતા હતા। તે દરમિયાન આ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરતા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ફરી એક વખત જે 6 લોકો વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। આ લોકો છે તેઓ ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરતા હતા, જેના કારણે જે ક્રાઇમ બ્રાન્ચ છે રાજકોટ પોલીસ છે તેમની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જુગાર ધામની કલમ નંબર 12A મુજબ ગુનો નોંધી આ 6 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જેમાં નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડિયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા સહિત વિજય મજેઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ છે તે નોંધાઈ છે। યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ આ પ્રકારની સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ગઈકાલે પણ 2 જેટલા શખ્સો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। એવામાં ફરી આજે 6 શખ્સો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે યુવાધનો ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ન ચડે અને સાવચેત રહે તે માટે પોલીસ દ્વારા હવે સતત જે આજે અલગ અલગ જે ઓનલાઈન પ્રવૃત્તિઓ છે તેની પર ખાસ નજર છે તે રાખવામાં આવી રહી છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।